જય સ્વામિનારાયણ સ્વામી બાપા. આજે યુવા વર્ગમાં એક નવો ટ્રેન્ડ ખૂબ પ્રચલિત થયો છે અને એ છે લેટ્સ ટ્રાય વન્સ. એટલે કે દરેક વસ્તુને એક વખત તો ટ્રાય કરવી જ જોઈએ. આ એક વખત ટ્રાય કરવી એટલે શું? લેટ્સ ટ્રાય વન્સ વિચારધારામાં માનતો યુવાન એવું વિચારે છે કે એકવાર થિયેટરમાં ફિલ્મ જોવામાં કે પછી મોબાઈલમાં વેબ સિરીઝ જોવામાં શો ફરક પડી જવાનો છે? એકવાર સિગરેટ પીવામાં શો ફરક પડી જવાનો છે? સ્વામી બાપા, આ વિચારધારામાં યુવાનો એવું વિચારતા હોય છે કે એકવાર દારૂ પીવામાં શું વાંધો છે, એકવાર ફ્રેન્ડશિપ કરવામાં શું વાંધો છે. અને સ્વામી બાપા, અમારા મિત્રો પણ આ વિચારધારા પ્રમાણે જીવતા હોય છે. એટલે એમને જોઈને અમને ઘણીવાર એવી મનમાં ઈચ્છા થાય છે કે એ લોકો જેવું એન્જોયમેન્ટ કરે છે એવું હું પણ કરી લઉં, એ લોકો જેવો આનંદ કરે છે એવો હું પણ કરી લઉં. ત્યારે સ્વામી બાપા, હવે આપ નિર્ણય આપો કે શું ખરેખર અમારે એક વખત ટ્રાય કરવી જોઈએ? તો સ્વામી બાપા, આવી પરિસ્થિતિમાં અમારે શું કરવું જોઈએ? ટ્રાય કરવાની હોય જ નહીં, એ ખોટો જ માર્ગ છે. શ્રી મહારાજ એ જ કહ્યું છે કે ખોટું એ ખોટું, એ કોઈ દિવસ સાચું સીધું થાય જ નહીં. એટલે એ માર્ગે બંધ જ કરવાનું. કેમ કે આજ્ઞાથી કરીએ એ સાચું અને આજ્ઞા બહાર કરીએ એ ખોટું. અને એ પસ્તાવો ન થાય, બધું ઘણું બધું થાય. અમે જ્યારે કોલેજમાં જઈએ છીએ ત્યારે તે કોલેજમાં ઘણા બધા ગ્રુપો ચાલતા હોય છે અને આ ગ્રુપોમાં યુવાનો જોડાતા હોય છે. ત્યારે દુનિયાની દ્રષ્ટિએ ફોરવર્ડ ગણાતા એ યુવાનોના ગ્રુપમાં અમે જો ન જોડાઈએ તો અમને અલગ તારવી લેવામાં આવે છે અને અમને સંકોચિત માનસિકતાવાળા એવા યુવાનો ગણવામાં આવે છે. સ્વામી, અમને પણ ખ્યાલ જ છે કે એવા ખરાબ ગ્રુપમાં અમારે ન જ જોડાવવું જોઈએ, પણ અમને પછી એકલા પડી જઈએ છીએ અને એના પરિણામે અમારે ઘણું બધું મુશ્કેલીઓ સર્જાતી હોય છે. તો સ્વામી, એવી પરિસ્થિતિમાં અમારે શું કરવું? અમારે ખરાબ ગ્રુપમાં જોડાવું કે પછી એકલા રહેવું? જો જોડાઈએ તો બધા ખરાબ પરિણામો આવશે અને ના જોડાઈએ કદાચ થોડું ઘણું સહન કરવું પડે. મિત્રો આમ તેમ વાત કરે પણ એ સારું છે અને એમાં આપણી રક્ષા થશે. સ્વામી બાપા, અત્યારે હું બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહ્યો છું. અત્યારે આ કોલેજ કાળમાં મને અનુભવાય છે કે અમારી આ યુવા પેઢીની પૈસા કમાવા પાછળની ઘેલછા પ્રબળ બનતી જાય છે. આજના યુવાનો નાનપણથી જ પૈસા કમાવાના સપના જોતા હોય છે અને મોડર્ન યુગમાં અમારા મોજ શોખ તેમજ ખર્ચાને પહોંચી વળવા પૈસાની ખૂબ જરૂરિયાત પડે. પરિણામે દરેકને મનમાં એવું જ હોય છે કે હું કેવી રીતે જલ્દીથી ધનવાન બની જાઉં. તો સ્વામી, પૈસા કમાવાની અમારા મનમાં કેવી કલ્પના છે એ આપને અમે બતાવીએ. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. સ્વામી બાપા, આ પૈસાનું ઝાડ છે. બાપા, અમારી આ ફાસ્ટ જનરેશનના મનમાં એક એવી ધારણા છે કે પૈસા તો આમ ઝાડ ઉપર જ ઉગે અને આ ઝાડને જો આમ બરાબર પકડીને હલાવીએ ને તો પૈસાનો તો ઢગલો જ થઈ જાય. જોયું ને સ્વામી બાપા કે કેવો પૈસાનો વરસાદ થઈ ગયો. આટલી ઓછી ક્ષણમાં પણ જો આટલા વધુ પૈસા મળી જતા હોય તો કોને આવી રીતો અને ટેકનિકો ન ગમે? એટલા માટે બાપા, ખાસ આજના યુવાનો ઓછા સમયમાં વધુ ધનવાન બનવા માટે અનેકવિધ કરતબો શોધી કાઢતા હોય છે. આજના યુવાનો નાની ઉંમરમાં શોર્ટકટ્સ અપનાવીને વિવિધ ઓનલાઈન ગેમ્સ, ક્રિકેટમાં સટ્ટો, શેર બજારમાં ટ્રેડિંગ, ક્રિપ્ટો કરન્સી જેવા વિવિધ માધ્યમોની અંદર આંધળું સાહસ કરતા હોય છે. હા, તેઓ આ માધ્યમોની અંદર એક વખત સફળ તો ચોક્કસ થતા હોય છે. એટલે જ આવા યુવાનોને જોઈને અમને પણ ઈચ્છા રહ્યા કરે છે કે ઓછા સમયમાં વધુ પૈસા કમાય, કુટુંબની આર્થિક સદ્ધરતા વધારવા અમે પણ આવા શોર્ટકટ અપનાવીએ તો તેમાં વાંધો શું છે? તો સ્વામી, આવી પરિસ્થિતિમાં
અમારે શું નિર્ણય લેવો એ આપ જ અમને જણાવો. આ રસ્તો ખોટો જ છે. એકવાર જાણી લેવું. જાણવા માટે તમે ઘણું બધું કરવું પડે. એટલે જાણવાની પણ જરૂર નથી. શ્રીજી મહારાજની આજ્ઞા છે કે એ રસ્તે જવું નહીં. આજ્ઞા પાળવાથી આપણે સુખી થશું અને આજ્ઞા નહીં પાળીએ તો દુઃખી થશું અને અનેક વિટવણા આવશે. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. અમારા જીવનનો સૌથી યાદગાર અને અતિ અગત્યનો પ્રસંગ છે એટલે લગ્ન. બાપા, લગ્ન તો એક જ વાર કરવાના હોય તો શા માટે લગ્નની આપણે ધૂમધામથી ના કરીએ? આજના આ જમાનામાં અમારા મિત્રો જ્યારે ડેસ્ટિનેશન વેડિંગ, પ્રી વેડિંગ શૂટિંગ, મહેંદી, હલ્દી, વાના, સંગીત સંધ્યા જેવી અલગ અલગ રસમોમાં ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે. બાપા, આ જોઈને અમને પણ એવું થાય છે કે અમે પણ આવી ધામધૂમ કરીએ, પણ આ અમારા માતા પિતા અમને સમજી જ નથી શકતા ને અને ખર્ચા કરવાની અમને ના પાડે છે. બાપા, અમે આ લોકોને સમજીએ જ છીએ, કારણ કે અમારા માટે પણ આ પ્રસંગ એટલો જ મહત્વનો છે. અમને પણ એવું થાય છે કે એમની મનની ઈચ્છાઓ જે ધામધૂમ કરવી છે એ કરીએ, પણ આ ધામધૂમ કરવામાં અમારો ધુમાડો નીકળી જાય છે. જ્યારે આ લોકોને ધામધૂમ કરી હોય ત્યારે અમને વિચાર આવે છે કે આખી જિંદગી કમાઈને જે ભેગું કર્યું છે એ એક જ પ્રસંગમાં તમામ ખૂટી જાય છે. ઘણીવાર વિવાહ પક્ષેથી આગ્રહ હોય છે કે આટલું તો કરવું જ પડશે, અને એના આગ્રહને લઈ ન ઈચ્છા હોવા છતાં ખોટા ખર્ચા કરવા પડે છે. બાપા, આ પ્રશ્ન લગ્ન પ્રસંગ પૂરતો સીમિત નથી. સમાજને દેખાડવા માટે અત્યારે અમે નાના નાના પ્રસંગોમાં પણ ધામધૂમ કરીએ છીએ. આજની મોંઘવારીના સમયમાં વ્યાજે પૈસા લાવીને પણ અમારે પ્રસંગો કરવા પડે છે. જો ન કરીએ તો સમાજ વાતો કરશે એવી બીક, અને જો કરીએ તો આર્થિક મુશ્કેલી આવે. બાપા, આવા પ્રસંગે અમારે શું નિર્ણય લેવો જોઈએ, આપ જ કહો. જો શ્રીજી મહારાજની આજ્ઞા છે કે ખોટું કરીએ એટલે ખોટું થશે, અંતે પણ પુરવાર થશે. ખોટું 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 એટલે આપણે સત્સંગી છીએ કે કોણ છે એ નક્કી કરો. સત્સંગી છીએ તો મહારાજની આજ્ઞા પાળી અને સુખી થવાશે, અને સત્સંગી નહીં હોઈએ, ચાલુ ચીલા એકડ દોકડ ઇધર તિધર એવા સત્સંગી આવીશું તો માર ખાશો. અંતે છેવટે દેખાશે બહુ સારું. બહુ જો આમ સંવાદમાં બધું આપણે કેટલું બધું સારું લાગે, પણ ખોટું જ છે. ખોટું ખોટું એટલે આપણે નક્કી કરવું કે આપણે સત્સંગી છીએ કે કોણ છીએ. જો સત્સંગી હોઈએ તો મહારાજની આજ્ઞા પાર હોવી જ પડે, અને મહારાજની આજ્ઞા પારે એ સુખી થાય જ, અને આજ્ઞા ના પારે એ રખડી પડે, ગમે ત્યાં જાય અને માર ખાય. એટલે પહેલાં આપણે નક્કી કરવું કે સત્સંગી છો કે સત્સંગી હોય તો બધી સાચી દિશા પકડાય અને સુખી થવાશે. અને સત્સંગી નહીં હોય અને સત્સંગી તો આપણે હાલ જોયા બધાના, કેવી દશા આવી. એટલે એમાં આપણે કોઈ જઈએ પત્તો ના પડે, ક્યાંય ને ક્યાંય રખડી પડીએ. એટલે સત્સંગી થાઓ અને સુખી થાઓ.